હાલો મિત્રો, આપણે જાણીએ છીએ કે મૂવી બનાવવામાં છે ઘણો બધો ખર્ચો થતો હોય છે, એટલે કે લાખોથી માંડીને કરોડો રૂપિયા સુધીનો ખર્ચો છે એક મૂવી બનાવવામાં થતો હોય છે. પણ આજ આપણે આ મૂવી બનાવવાની છે ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં. મૂવી બનાવી તે કોઈ એક વ્યક્તિનું કામ નથી, એટલે આપણે બોલાવી છે આપણી ટીમને. તો જો મિત્રો, આપણે આપણી ટીમના બધા છોકરાને બોલાવી લીધા છે. હાલો હવે મૂવી વધારી આગળ. તો જો મિત્રો, ફિક્સ આપણી પાસે લોકેશન નહોતી, એટલે આપણે નોખી લોકેશન છે આપણે ગોતતા અને જો આવું કંઈક લોકેશન મળી આવે. મારે ભણવું છે. ભણવું કાંઈ નહીં કરતા, મારી જેમ કામે લાગી જાવ. મારે નિશાળે જવું છે. નોકરી નહીં લાગો એની કરતા કામે લાગી જાવ, 5 રૂપિયા કમાતા થઈ જાવ. એવું કરો. આ ભણવામાં કાંઈ તમે નોકરી નહીં લાગી શકો એની કરતા આપણો બાપ દાદાનો ધંધો છે એનો એ કરો. નાના કાકા ને જાવું તો છે જ નિશાળે. તો જા હવે ઉપર જા, બીજું હું તો આ આપડા કાકા ભતીજાનું તો આવું ને આવું જ રૂ. છોકરો કહે કે મારે ભણવું છે, કાકા કહે કે નથી ભણાવવું. છોકરો ઈચ્છે છે કે હું ડિગ્રી મેળવું અને નામ કમાવું. કાકા કહે છે કે ખેતી કરો અને ધંધે લગાડવું. એની ઈ બેન દેવા એવું જ રહેવાનું છે ને. સવારમાં ચલું ઘર દે છે એલા યાર, એની તો હું વાત કરું, એવો ને એવો જ રહેવાનું છે. આખો દી તો એને આવું ને આવું જ હોય છે. હું યાર કાકાએ ભલે મને ના પાડી, પણ મારે ભણવાનું તો છે જ ને. કાકાને તો દેખાડવાનું છે, તો નોકરી લીધી. છોકરાને કઈ કામ ધંધે લાગવું દે, આપણું બાપ દાદાનું કામ છે એ કરવું દે, પણ સમજતા નહીં ભણવું એમ કે. હું તો કહું આપણું કામ છે એ કરી રાખવું દે. હવે હાથ પડે થાકી જાય, પણ કેમ કરીએ, આપણી રોજી રોટી આ ધંધા નીકળે છે એટલે આ કામ તો કરવું પડશે ને. પહોંચો સવાર પડી ગયું છે એટલે હાલો પાછા લાગી દઈ કામ. પીવાના પાણીની બહુ કટોકટી છે, એટલે આપણે જો અહીંયા પાણી પીવા આવવું પડે છે એવું છે. જો પણ કેમ કરીએ, હવે પાણી પીધા કરતા હાલશે નહીં. જો એટલું પાણી છે, આપણી વાડી આગી છે આમ, પણ ના પાણીની કંઈ સુવિધા છે નહીં, એટલે ફેટ અહીંયા આપણે તળાવે પાણી પીવા આવવું પડે છે. હાલો ભાગી તો. કાકા હું ભણીને આવ્યો ને ડિગ્રી નહીં આવ્યો. હવે મારે શું કરવી આ તારી ડિગ્રી? આ ડિગ્રી શું કામ આવશે એની કરતાં ધંધે લાગી જાવ તો સારું જવું પડે. એટલે કાકાને થોડી ખબર છે આ વકીલની ડિગ્રી આ બહુ પાવરફુલ હોય. કાકાને જરૂર હશે તેવા ડિગ્રીની ખબર પડશે. મેનેજર, આ ખેતીમાં કેટલું બધું ઉત્પાદન થયેલું છે. આપણા ખેતરમાં તો બહુ સારું ઉત્પાદન થયું છે, પણ આપણા બાજુનું ખેતર કાકા વાવે છે એમાં વધારે ઉત્પાદન થાય છે. તો આપણે એ ખેતર આપણી પાસે આવી જાય તો આપણે એનાથી ડબલ ઉત્પાદન થઈ શકે. હા, તો પછી કાકાને કામે લગાડી દઈને આપણે એ ખેતર લઈ લઈ દો. તો હાલો આપણે જઈએ. ચાલો. કોણ એલા મૂકો લાવજો. હે મારા કાકા અહીંયા હતા તો મળી જશે. તો વાડી એની અહીંયા પડી. હા, ઓલા બે મેનેજર ને શેઠ આવ્યા એ નહીં લઈ ગયા હોય ને. મારા વકીલનો ડિગ્રીનો પાવર દેખાડવો તો છે. મારા કાકાને એને છોડાવ્યો છે, તો હું એને જલ્દી મારા કાકાને છોડાવી આવું. કાકાને આપણે પકડી લીધા છે. હવે જમીન આપણી થઈ જાય છે. હા, મને ખબર હતી આ મેનેજર અને આ શેઠ જ હતા આપણું કામ કરવા વાળા. એટલે હું નોટિસ નહીં આવ્યો પર શેઠ એટલી ઊંચી ડિગ્રી આમાં તો. હે અલે ભગા હે ભત્રીજા, તારી પાસે ડિગ્રી આ વકીલની હતી? હા, એટલી બધી પાવરફુલ ડિગ્રી હતી, મને છોડાવી નહીં ખાતે. ઓહ, ઓલા શેઠ ને શું કહેવાય મેનેજર તો ભાગી જા. વાહ વાહ, મને તારી પર બહુ ગૌરવ છે કે આપણો ભત્રીજો છે એવી ડિગ્રી લઈને આવ્યો ને આવું કામ કરશે. મને તો વિચારે નહોતો. વાહ વાહ, મને તારી પર બહુ નાશ થયો. તમારા જ મને નહોતો ભણવા દેવો, પછી તો મારે શું કેવું. એટલે જ તે ભણવા દેવા દઈ. સાચી વાત. આજ આપણે મને સમજાણું કે ખાલી આપણું ભણાવ્યો એનો ફાયદો છો. હું તો ભણવા ના પાડતો, પણ તો આમ તો પરેણે ભીણો કહેવાય. એટલે વાહ, આવું નવું તું કામ કરી રાખજે. આપણું નામ છે આગળ વધારે. વાહ વાહ ભત્રીજા.
તો ફાઇનલી મિત્રો આવી કંઈક આપણી મૂવી હતી, કેવી લાગી કોમેન્ટ કરી દેજો. શું કેવું આપણું મિત્રો? હા હો લાઈક કરી દેજો. કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હા તો મિત્રો આવી કઈ બીજી તમારી મૂવી જોઈ તો કોમેન્ટ કરી દેજો. આવી કંઈક આપણે મિત્રોને ટીમ હારે આપણે કંઈક મૂવી બનાવી નવું કંઈક નવું કરીએ એટલે આવી કંઈક મૂવી હતી. બસ તો આજના આપણે વિડીયોમાં એટલું. મળશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક, વ્લોગ વિડીયો, કોમેડી વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય.